આપણે આવી ગયા છીએ ગાંધીનગર આર વર્લ્ડની અંદર. બહુ મસ્ત મૂવી હતી. ખતરી કી કમ જડા સ્ટોરી યાર તમે કહો યાર. ભાઈ એટલા બધા અમે લોકો એક્સાઇટેડ હતા કે અમારો 2:55નો શો હતો અને અમે વહેલા જ આવી ગયા હતા 1:30 વાગ્યે. લો ભાઈ, કડકનાથ માટેની तैयारी हमारी चल रही है. खबर नहीं. तो फाइनली भाई लोग हम लोग आ गए सेक्टर 21 में आर वर्ल्ड में कड़कनाथ मूवी देखने के लिए. बहुत ही शानदार मूवी है, ऐसा रिव्यू हमने सुना है, हम भी देखेंगे. पूरा हमारा आदिवासी कल्चर को रिप्रेजेंट कर रहा है तो मूवी देखनी तो बनती है और पूरी फैमिली के साथ हम लोग जाएंगे देखने के लिए. सब लोग पीछे खड़े हैं, सबसे मिलवाते हैं. જે સરસ મજાનો હેલ્ધી નાસ્તો છે આપણા માટે, ફણગાવેલા મગ છે. અને બીજું તમને બતાવું, અહીંયા મારું સરસ મજાનું બહુ દિવસથી મારી ઈચ્છા હતી એટલે મારી સ્પેશિયલ ફરમાઈશ પર મારી વાઈફ દ્વારા આજે ભરેલા રીંગણ બનાવવામાં આવી રહ્યા છે. એક સાચી વસ્તુ કહું, આ ભરેલા રીંગણ જોઈને મને આના હાથનું દરેક જમવાનું, તમે ખરેખર ટેસ્ટ દરેક પોતપોતાની વાઈફનો ટેસ્ટ હોય છે, પણ જમવાનું તો ભાઈ સરસ બનાવે છે. ગુડ મોર્નિંગ, જોહાર. હું છું દીક્ષિત અને તમે જોઈ રહ્યા છો દીક્ષિત ડામોર બ્લોગ્સ. નવા બ્લોગમાં ફરીવાર બધાનું સ્વાગત છે. ગામડે હોઉં ને હું તો કમસે કમ 6:30 થી 7 વાગ્યા સુધી ઊંઘી રહીએ, શાંતિથી ઊંઘ માણીએ. પણ જ્યારે અમદાવાદ હોઉં છું તો 5 વાગ્યે, અત્યારે તો દિવસ અજવાળું કરી દે છે એટલે ઉઠવું પડે. અને ઊંઘવાની મજા ખરેખર ગામડે હોય છે અને જે વાતાવરણ હોય છે તેમાંય મજા આવે છે. તો ચલો, હવે આપણે ભાગદોડભરી લાઈફમાં ફરીવાર આવી ગયા છીએ તો હવે ખરેખર મજા આવશે, કારણ કે વરસાદની સિઝન છે. અમદાવાદનો વરસાદ તમને બતાવીશ, ગામડાઓનો વરસાદ તમે જોયો જ છે. આ વખતે તમને અમદાવાદના વરસાદની મજા મણાવીશ. આતુરતાપૂર્વક હું રાહ જોઈ રહ્યો છું, કદાચ તમે રાહ જોઈ રહ્યા છો અને ખેડૂત મિત્રોએ રાહ જોઈ રહ્યા છે, કારણ કે ગામડામાં આપણે એના વગર તો કહી શકીએ છે નહીં. મળીએ. इतने सारे हमारे यहाँ विमानों के ना ऊपर वो दिख रहा है ना, वहाँ से देखो वो पूरा लीटा है, मतलब वो विमान गया. अभी 2 विमान मेरे सिर के ऊपर से निकल के गए. पूरा आकाश एकदम क्लीन दिख रहा है, वेदर साफ है, बारिश आने की कोई गुंजाइश नहीं है. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગાંધીનગર આર વર્લ્ડની અંદર અને હવે અમે લોકો કડકનાથ મૂવી જોવા જઈએ છીએ. પૂરા ફેમિલી સાથે જવાનું છે એટલે હજી લોકો આવે છે, થોડી વાર અમે લોકો વેઇટ કરીએ છીએ. જઈએ એટલે આપણે થોડી વારમાં મળીએ. તો ક્રેશ જુઓ, અમારે ઘરેથી બધા દેખો, આગળ અમારા મમ્મી આવે છે, આ બાજુ સિદ્ધિબેન છે, પારુલબેન છે, રાજભાઈ કઈ ગયા? અચ્છા, એ 2 જણા પાછળ રહી ગયા. कड़कनाथ जोवा वाली पूरी टीम. खबर नहीं. तो फाइनली भाई लोग हम लोग आ गए सेक्टर 21 में आर वर्ल्ड में कड़कनाथ मूवी देखने के लिए. बहुत ही शानदार मूवी है, ऐसा रिव्यू हमने सुना है, हम भी देखेंगे. पूरा हमारा आदिवासी कल्चर को रिप्रेजेंट कर रहा है तो मूवी देखनी तो बनती है और पूरी फैमिली के साथ हम लोग जाएंगे देखने के लिए. सब लोग पीछे खड़े हैं, सबसे मिलवाते हैं. તો ફાઇનલી મિત્રો ભાઈ અમે પૂરી ફેમિલી સાથે કડકનાથ મૂવી જોવા માટે આવ્યા છીએ ગાંધીનગર સેક્ટર 21 આર વર્લ્ડની અંદર. ચલો ભાઈ, કડકનાથ મૂવી જોવા જઈ રહ્યા છીએ. લોકો હા હા હા, જો ભાઈ કડકનાથ મૂવી જોવા માટે. લો ભાઈ, કડકનાથ માટેની તૈયારી અમારી ચાલી રહી છે. 2:55નો શો છે પણ વહેલા નીકળી રહ્યા છીએ. અહીંયા હશે ને?
new language of design, chiseled to perfection, seamless, flawless. Introduce. मैंने पूछा એ તો મેચ ચાલુ कभी કરી और तो ट्राई किया तो उसने बताया सोच रहा हूँ Lightweight, perfect fit. હવે આવો લાયક નાલાયક શું જોઈને આયા? કડકનાથ જોઈને આયા? કચ્છી દાબેલી તમે અહીંયા ટેસ્ટ કરી છે ક્યારે? રાજભાઈ કેવું લાગ્યું? તમારો રિવ્યુ મજા આવી સસ્પેન્સ સસ્પેન્સ હતું સસ્પેન્સ હા હા આપણને ખબર પડે છે કે આપણી ભાષા મસ્ત મૂવી હતી મૂવીમાં મજા આવી ને મેં એમ ખતરી સડે ને મૂવી હતી એટલે મજા આવી ગઈ